આજે આપણે ગણિતમાં પાઠ 10 પેટર્નની રમત જે તમે ત્રીજા ધોરણમાં સરસ રીતે ભણી ગયા છો એ જ રીતે એવા જ પ્રકારનો આમાં છે તો આપણે થોડું પુનરાવર્તન કરશું બાકી તમે તો સમજો જ છો તો જો પહેલા તમને એક ડિઝાઇન આપેલી છે તેનો આ બ્લોકનો ઉપયોગ સાડી બનાવવા કરે છે જે તમને ઉપર એક બ્લોક આપેલો છે એ બ્લોક જુદી જુદી રીતે 4-5 રીતે કઈ રીતે ઉપયોગમાં થાય છે એ અહીંયા બતાવેલું છે પહેલા સાડીમાં ડિઝાઇન બનાવવામાં આવે છે તો ઉપર ઊભી લાઈન પછી આડી લાઈન પછી નીચે ઊંધી લાઈન આ રીતે કર્યું છે પછી ચાદરમાં એનો ઉપયોગ કર્યો છે એના એક બ્લોકનો ઉપયોગ ચાદરમાં 4 બ્લોક ભેગા કરીને એનો ઉપયોગ કરે છે ને નવી પેટર્ન બનાવી છે એક જ બ્લોકનો ઉપયોગ કરીને કઈ પેટર્ન બને છે એ તમને બતાવ્યું છે પછી એને દુપટ્ટામાં પણ એ જ પેટર્ન એને રાખ્યું છે તો કઈ રીતે કે તો બે એક ઊભો એક ચત્તો એક ઊંધો એક ચત્તો એક ઊંધો એ રીતે બ્લોક ગોઠવી અને એને દુપટ્ટાની પેટર્ન બનાવી છે આ પછી તમે જુઓ કે તેનો એક જ બ્લોકમાંથી ઉપયોગ કરી જુદી જુદી પેટર્ન કેવી રીતે બનાવી હવે તમે પણ તમને બ્લોક આપેલો છે ડિઝાઇન આપેલી છે એક નાની આવી ડિઝાઇનનો ઉપયોગ કરી આવી રીતે તમને ડિઝાઇન આપી છે આ બ્લોકનો ઉપયોગ કરીને તમારે પણ 3 પેટર્ન જુદી જુદી બનાવવાની છે તમે પેટર્ન 1 પેટર્ન 2 ને પેટર્ન 3 તો આ 3 આપેલી છે આના 3 પેટર્નમાં તમારી રીતે બ્લોકમાં ગોઠવી આ રીતે આવી રીતે 4 બ્લોક ગોઠવીને કરો ચત્તો ઊંધો ગોઠવીને કરો તો આ 3 પેટર્ન તમારી રીતે તમારે દોરવાની છે પછી યામિનીએ તેની પાસે એના બ્લોકમાં ઉપયોગ કરી કેટલીક પેટર્ન બનાવી તેને આ પેટર્ન આગળ વધારવામાં મદદ કરો જો આપણે જોઈ જ રહ્યા છે કે આગળ કઈ રીતે પેટર્ન વધે તો પહેલા એક પાન આપેલું છે પછી બે પાનની ડિઝાઇન પછી 3 પછી 4 પછી ફરી પાછું એક પાન આવ્યું છે તો ફરી પાછું એક પાન આવ્યું છે તો પાછા બે પાન આવ્યું પાછા બે પાન પછી 3 પાન આ રીતે તમારે પેટર્નને આગળ વધારવાની છે પછી માં બે પાન આવશે પછી 3 પાન આવી રીતે પેટર્ન તમારે આગળ વધારવાની છે એ પછી તમને દાળનો આપેલો છે એમાં પણ તમારે પેટર્ન કેવી રીતે આગળ વધારવી એ જુઓ તો પહેલા બે ઊંધી પછી ચત્તી ઊંધી 3 પછી ચત્તી 3 પછી 4 આવશે આ રીતે બે બે વાર 4 વાર 3 છે 3 પછી 4 પછી 4 પછીના ભાગમાં પછી 5 એક ખાનો વધે છે તો પછી 5 આ રીતે 5 આ પછી તમને રાઉન્ડ આપેલા છે તો એ પહેલા રાઉન્ડમાં તમને રાઉન્ડ આપેલા છે ચોરસ છે એમાં આ રાઉન્ડમાં તમને કલર દોરેલો આપેલો છે પછી રાઉન્ડ આપ્યો છે એમાં આમાં કલર દોરેલો આપેલો છે પછી રાઉન્ડ આપેલો છે એમાં આમાં કલર દોરેલો આપેલો છે હવે આ પેટર્ન આપણે આગળ વધારવાની છે રાઉન્ડ પછી શેમાં કલર આવશે આ બાજુના કલરમાં કલર આવશે પછી રાઉન્ડ એમાં શેમાં કલર આવશે તો આ બાજુમાં આવશે અને પછી રાઉન્ડ એમાં આ બાજુમાં કલર આવશે આ આપણી પેટર્ન આગળ વધી છે આ પછી આપણે આંકડા અને અક્ષરોના ઉપયોગથી પણ સુંદર પેટર્ન રચી શકીએ છીએ નીચે થોડા ઉદાહરણો આપેલા છે તમે તેને આગળ વધારો પહેલામાં એબીસી આપ્યું છે તમને એબીસીડી ના અક્ષરો આપેલા છે એમાં જે અક્ષર પૂરો થાય ને પછીના અક્ષરથી શરૂઆત કરી છે જુઓ પહેલા એબીસી પછી ડી ઈ એફ પછી જી એચ આર પછી શું આવશે જી એચ આર જે કે એ એચ આર જે કે
પછી પછી તમને બે પેટર્ન એક સાથે આપેલી છે, શબ્દની પેટર્ન, અંગ્રેજી મૂળાક્ષરની પેટર્ન અને અંકની પેટર્ન. તો એમાં જે પેટર્ન આપેલી છે એ ઘટવાની પેટર્ન આપેલી છે. શરૂઆતમાં જે અંક આપેલો છે એની પછી ઉત્તર ક્રમમાં જવાનું છે, અંકોમાં પણ અને મૂળાક્ષરમાં પણ. તો પહેલા આપણે 28 Z આપ્યું છે, પછી 27 Y આપ્યું છે, પછી 26 X આપ્યું છે. તો પછી શું આવશે તમારા પેટર્નમાં? 25 W. મૂળાક્ષરના અંકમાં 25 આવશે, 26 પછી 25 અને મૂળાક્ષરમાં W. પછી આવશે 24 અને W પહેલા અક્ષર કયો આવશે? V. W પછી V પહેલા V અને પછી 23 અને V પહેલા U. તો આવી રીતે મૂળાક્ષર અને અંકોની બંને પેટર્ન એક સાથે ચાલે છે. પછીની પેટર્ન જુઓ તમે, તો આપણને અંકોની પેટર્ન, એની પેટર્ન આપી છે અંકોની પેટર્ન. તો અંકોની પેટર્નમાં કઈ રીતે પેટર્ન ગોઠવવાની છે? જો તમને શરૂઆતની પેટર્ન આપી છે 3 પેટર્ન, એમાં શું દર્શાવે છે? 864, 764, 664. તો શું દર્શાવે છે આમાં? તો એક સાથે 100 ઘટે છે. પહેલા 864 છે, એમાંથી 100 બાદ કરો તો 764, એમાંથી 100 બાદ કરો તો 664, પછી 100 બાદ કરો તો 564, 100 ઘટાડવાના, 564, 464 અને 364. આ રીતે પેટર્ન બને છે. આ અંકની પેટર્ન બની કહેવાય. 100 ની ઘટવાની. આપણે પેટર્નમાં આગળ શરૂઆત આપેલી છે, એની પરથી આપણે આ પેટર્ન કઈ રીતે આગળ વધે છે ખ્યાલ આવે. પછી તમને ચોથી પેટર્ન આપી છે 9, 109, 209. આમાં શું દર્શાવે છે? તો કે આમાં 100 વધારવાના દર્શાવે છે. પહેલામાં 100 ઘટ્યા છે, આમાં 100 વધ્યા. 9 માં 100 નાખીએ તો 109, એમાં 100 નાખીએ તો 209, પછી એમાં 100 નાખીએ તો 309, પછી 100 નાખીએ તો 409, પછી 100 નાખીએ તો 509. આવી રીતે પેટર્ન તમે આગળ વધારી શકો. 609, 709, જેટલી તમારે આગળ વધારવી હોય એટલી વધારી શકો. તો હવે પછી આપણે આપ્યું છે કે હવે તમારી પોતાની સંખ્યાની પેટર્ન બનાવો. તમને બે ખાલી બોક્સ આપેલા છે, બે ડિઝાઇન, એમાં આપણે પોતાની પેટર્ન બનાવવાની. તો તમે કોઈ પણ રીતે તમને જે સમજમાં આવતી હોય, કોઈ પણ અંક લઈને તમે પેટર્ન બનાવી શકો છો. અહીંયા હું મારી રીતે પેટર્ન બનાવું છું. તો 5, પછી એમાં 10 ઉમેરું 15, પછી એમાં 10 ઉમેરું 25, પછી એમાં 10 ઉમેરું 35, પછી એમાં 10 ઉમેરું 45 અને પછી 10 ઉમેરું 55. આ મેં 10 ઉમેરવાની પેટર્ન બનાવી છે. તમે તમારી રીતે કોઈ પણ પેટર્ન બનાવી શકો, પણ મેં આ રીતે પેટર્ન બનાવી છે. પછી બીજું, તો બીજામાં આપણે 5 ઘટાડવાની પેટર્ન અથવા 100 વધારવાની પેટર્ન. તો આપણે અહીંયા મૂકીએ કે 5 ઘટાડવાની પેટર્ન આપણે કરી હોય તો આપણે અહીંયા 40 મૂકીએ તો એમાં 40, 5 ઘટાડવાની પેટર્ન છે. 5, આમાં 5 ઘટે છે, આમાં 5 વધતા છે, આમાં 5 ઘટે છે. 30, 25, 20 અને 15. આ રીતે તમે 5 ઘટાડીને પેટર્ન આગળ વધારી શકો. આમાં 5 ઉમેરીને પેટર્ન આગળ વધારી શકો. તો આ આપણે આપણી જાતે બનાવેલી પેટર્ન છે. તમે કોઈ પણ પેટર્ન લઈ શકો, 100 વધારી શકો, 100 ઘટાડી શકો, 1000 વધારી શકો, કોઈ પણ પેટર્ન તમે લઈ શકો. આ પછી તમને પાછળ આપેલું છે આંકડા વગરની પેટર્ન. આ પેટર્ન અંકવાળી પેટર્ન. હવે બનાવવાની છે અંક વગરની પેટર્ન. તો અંક વગરની પેટર્નમાં શું કરવું છે? તો ABCD ના મૂળાક્ષર લઈને આપણે પેટર્ન બનાવી શકીએ. જે આપણે આગળ જોઈએ એમાં આપણે A B, પછી B C, પછી C D, આ કોઈ પણ મૂળાક્ષર લઈને તમે પેટર્ન બનાવી શકો. B A B, E F. તો આવી રીતે તમે કોઈ પણ પેટર્ન લઈ શકો છો. અને F છે. આ છે અંક વગરની પેટર્ન. પછી
ચોકઠું અંકોનું ચોકઠું જુઓ શું તમે સુંદર પેટર્ન જોઈ શકો છો. આપણને એક અંકનું ચોકઠું આપ્યું છે, એમાં 4 ત્રણે આ રીતે બોક્સ બનાવીને આપેલું છે. આ બોક્સમાં તમને અંકો ગોઠવી નાખેલા છે. આ અંકો એવી રીતે ગોઠવ્યા છે એક જ લાઈનમાં એક અંક ફરીવાર રિપીટ થતો નથી. આ 3 1 2 3 નો જ ઉપયોગ કર્યો છે, પણ એક લાઈનમાં એનો અંક ફરીવાર રિપીટ થતો નથી. જો 1 2 3 છે, તો 1 3 2 છે, અને 2 3 1 છે, અને 2 1 3 છે. કોઈ અંક ફરીથી રિપીટ થતો નથી. તો એક સરસ મજાની પેટર્ન બની છે. તો આવું જ આપણે એક નીચે ચોકઠું આપણે જાતે કરવાનું, પણ અંગ્રેજી મૂળાક્ષર ABC નો ઉપયોગ કરી કરવાનું છે. અને નીચે A B C નો ઉપયોગ કરીને કરવાનો છે, ચોકઠું બનાવવાનું છે. એમાં આપણે કઈ રીતે ગોઠવશું ABC? તો પહેલા આપણે ABC ને લખી નાખશું પછી અહીંયા લખશું ABC, પછી અહીંયા લખશું B, અને અહીંયા છેલ્લે C. તો અહીંયા પણ આપણે એક અક્ષર રિપીટ કરતા નથી. આ રીતે આપણે અક્ષર બનાવેલ છે. પછી ચાર્જ પેટર્ન તમને આની જે સ્ટારમાં પેટર્ન સ્ટારમાં એક પેટર્ન આવી છે. જો તમે સ્ટારમાં અંકો લખીને સરસ મજાની પેટર્ન બનાવેલી છે. તો આપણે પેટર્ન જોઈએ. 2 3 સ્ટાર આપ્યું છે અહીંયા 2 3 અને 7. આવો પછી નીચે 4 પછી 1 5 અને 6. શું કીધું છે કે બાજુ ના એ અંક 1 થી 7 ના પેટર્ન દર્શાવે છે. જો કેવી રીતે દરેક લીટીનો સરવાળો 12 થાય છે. આપણે 1 થી 7 જ અંક લીધા છે આમાં, અને દરેક લીટી જે લીટી તમે ગણશો એનો સરવાળો તમને 12 જોવા મળશે. 3 ને 7 2 ને 3 5 ને 7 12 અને 12, બરાબર. પછી 7 ને 6 આ 1 ને 4 5 અને 7 12 એનો ભાગ થયો. 3 ને 4 7 ને 5 12, 5 ને 6 5 1 ને 12, 5 ને 4 9 ને 1 નહીં, 6 ને 4 10 ને 2 12. તો ચારે ખૂણે તમને 12 12 જોવા મળે છે. અહીંયા તો 12, બરાબર. 5 ને 4 9 ને 3 12. તો આ બધો જ સરવાળો તમને 12 12 12 મળે છે. આવો તમને બીજું આપેલું છે, એમાં આપણે જાતે જોવાનું છે. આ રીતે 3 સ્ટાર પછી 3 સ્ટાર પછી 3 સ્ટાર. તો શું કીધું છે? હવે તમે બાજુમાં દર્શાવેલા તારામાં 1 થી 9 અંક કેટલા 1 થી 9 અંક ગોઠવો ભરો, અને કે જેથી તેની દરેક લીટીના અંકનો સરવાળો 15 થાય. 1 થી 9 અંક લેવાના છે, પણ દરેક લીટીનો સરવાળો 15 થવો જોઈએ. તો આપણે પહેલા 5 3 7 પછી 9 ને 1 5 ને 9 14 ને 15 પછી 3 છે, અને 4 અને 8 ને 4 12 ને 3 15 પછી 7 છે, તો 7 ને 2 9 9 ને 6 15. આ ઉભી લીટી થઈ ગઈ. આપણે આડી લીટી પણ જોવું પડશે. તો 7 ને 3 10 ને 5 15 પછી 9 ને 4 13 અને 15 પછી 7 ને 8 ને 9 ને 6 15. દરેક લાઈનનો સરવાળો 15 થવો જોઈએ. પછી જ્યારે ત્રિકોણ એવું જ ઉપર જે આપ્યું છે એ રીતે ત્રિકોણમાં પણ તમને સંખ્યા આપેલી છે, અને એનો સરવાળો 9. 3 ને 4 7 અને 9, 4 ને 5 9, 3 ને 5 8 ને 9, 6 ને 1 7 ને 9. આવી રીતે દરેકનો સરવાળો 9 થશે પાછળ. એવી જ રીતે આપણે બીજું ત્રિકોણ આપેલું છે જે આપણે જાતે કરવાનું છે.
તમને શીખવાડી દીધું છે આમાં સરવાળો 10 થવો છે એ રીતે તમારે સંખ્યા ગોઠવવાની છે તો તમે કઈ રીતે ગોઠવશો એ તમે તમારી રીતે જાતે કરશો આ રીતે તમને અંકોનો ટાવર આપેલો છે અંકોને મિનારામાં જેમ પણ ગોઠવી શકાય આપેલ સંખ્યાની પેટર્ન મેળવવા આપણે નીચેથી શરૂ કરીશું નીચેની જે પેટર્ન આપેલી છે એ પેટર્નના સરવાળા નીચે તમે સમજવાનો એક ટાવર તમને સમજાવું છું એ રીતે તમારે ટાવર બનાવવાનો છે પહેલો એસ દે છે પછીના બે બ્લોકમાં 20 અને 50 આપ્યા છે પછીના બ્લોકમાં 10 20 અને 30 આપેલા છે તો આ ટાવરમાં કહીએ તો કે આ બે પેટર્નનો સરવાળો મળે 30 અને આ બે પેટર્નનો સરવાળો મળે 50 અને આ બેનો ભેગો મળે 80 આ રીતે ટાવર બનેલો છે તો આ જ રીતે તમે નીચે પેટર્ન આપેલી છે એમાં પણ તમે એ રીતે ટાવર બનાવેલો છે તો એ તમારે સમજી લેવાનું છે આ પછી પણ એવા જ તમે પેટર્નના નિયમો આ જ નિયમનો ઉપયોગ કરી નીચે આપેલા કિનારાઓ પૂર્ણ કરો એમાં હું તમને એક નમૂના પ્રમાણે કરાવું છું બીજો તમારે જાતે કરવાનો છે તો તમને પહેલા એક સર્કલ આપ્યું છે પછી બે તો આમાં નિયમ આપેલું છે કે નીચેની આપેલી બે સંખ્યાના સરવાળો ઉપર પછી આપેલી સંખ્યાનો સરવાળો ઉપર તો એ રીતે તમારે ટાવર બનાવવાનો છે તો આ 3 અને 4 તમને નીચે સંખ્યા આપી છે એ પ્રમાણે સરવાળો કરતો જવાનો અને ઉપરના ટાવર કરવાના છે પહેલા તમને નીચે આપેલા છે 5 10 15 અને 20 હવે આપણે આ બેનો સરવાળો જોઈશું કેટલો થશે તો કે 15 આપણે 15 પછી તમને 25 આપેલું છે પછી આ બેનો સરવાળો જોઈશું કેટલો થશે 5 બરાબર હવે ઉપર તો આ બેનો સરવાળો કેટલો એટલે 4 પછી આ બેનો સરવાળો 25 ને 25 નો સરવાળો કેટલો થાય 5 5 10 1 60 કેટલો થશે 60 અને હવે આ બેનો સરવાળો કેટલો થશે 100 આવી જ રીતે તમારે બાજુનો ટાવર 1 2 3 4 5 સંખ્યાનો સરવાળો કરી 1 2 નો સરવાળો કરશું તો 3 2 ને 3 નો સરવાળો કરશું 5 3 ને 4 નો સરવાળો કરશું તો 7 4 ને 5 નો સરવાળો કરશું તો 9 પછી 5 ને 3 નો સરવાળો કે 8 5 ને 7 નો સરવાળો 12 7 ને 9 નો સરવાળો 16 પછી 8 ને 12 નો સરવાળો 20 અને 12 ને 16 નો સરવાળો 28 અને એ બેનો સરવાળો એ રીતે તમારે આ ટાવર ભરવાનો છે સરવાળાના નિયમનો ઉપયોગ કરવાનો છે હવે એવી જ રીતે નીચેની રમત તમને આપેલી છે કે કેટલાક ભાઈબંધો અંકોના પત્તાથી રમે છે જુઓ તે સરવાળો કેવી રીતે કરે છે ડાબી બાજુથી જે પ્રથમ છે 11 12 13 14 15 અને 16 જમણી બાજુથી પ્રથમ 16 છે ડાબી બાજુથી 11 જમણી બાજુથી અને ડાબી બાજુથી બેથી પ્રથમ લીધું તમને જો ઉદાહરણ આપેલું છે કે ભાઈ ડાબી બાજુનું પ્રથમ છે 11 અને જમણી બાજુનું પ્રથમ છે 16 તો બેનો સરવાળો કેટલા થયા 27 થાય 27 પછી ડાબી બાજુનું બીજું કેટલું છે 12 અને જમણી બાજુનું બીજું કેટલું છે 15 આમ તમારી ચોપડીમાં આપેલું છે ડાબી બાજુ અને જમણી બાજુ એ બે એક આગળ વધતા જાય તો આ બેનો સરવાળો પણ કેટલો થશે 27 પછી ડાબી બાજુનું ત્રીજું અને પછી જમણી બાજુનું ત્રીજું 14 તો એ બેનો પણ સરવાળો કેટલો થશે 27 આ તમને ઉદાહરણ આપેલું છે આની ઉપરથી આપણે નીચે આપણે જાતે કરવાનું છે કે હવે તમે કોઈ એક સંખ્યા લો અને તે પછી ની 3 ક્રમિક સંખ્યા લો ઉપરોક્ત નિયમનો ઉપયોગ કરી નવો નમૂનો રચો જુઓ તમારો સરવાળો સમાન આવે છે કે નહીં ઉપર જે નિયમ છે એવી જ રીતે નવો આપણે સરવાળો કરવાનો છે એટલે આપણે 4 બોક્સ આપેલા છે એમાં આપણે કેટલી સંખ્યા ભરી લેવાની છે અને 4 બોક્સ તમને આપેલા છે એમાં આપણે આપણી રીતે સંખ્યા મૂકવાની છે અને પછી ડાબા જમણાના નિયમને અનુસરીને સરવાળો આપણે આપણી 101 102
આ ડાબી બાજુથી શરૂઆત, આ જમણી બાજુથી શરૂઆત. હવે આપણે બે આવેલીનો સરવાળો કરીએ. પહેલા ડાબી બાજુથી 101 લેશું પહેલા બોક્સમાં, વત્તા જમણી બાજુથી 104. તો શું સરવાળો થશે બેનો? બરાબર જવાબમાં આવશે તો કે 205. જવાબ થશે 205. 101 104 નો સરવાળો કરતા શું થશે? 205. હવે આપણે બીજું ડાબી બાજુથી બીજું 102 વત્તા જમણી બાજુથી 103. બરાબર શું જવાબ આવ્યો? 205. એનો એક જવાબ આવ્યો. 102 અને 103 નો જવાબ 205. તો આવી રીતે આપણે એનો કરી શકીએ. આવા ઘણા પણ કોષ્ટક તમે તમારી રીતે બનાવી શકો છો. પાછળ સરવાળાની પેટર્ન ફરી બાકી છે. 1 2 1 + 2 + 3 બરાબર 6. પછી 2 + 3 + 4 બરાબર 9. 3 + 4 + 5 બરાબર 12. અહીંયા કેટલા વધે છે દરેક લાઈનમાં? તો કે 3 3 નો વધારો થતો જાય છે. પેટર્નમાં 3 3 નો વધારો થશે. તો હવે પછીની પેટર્ન આપી છે એમાં કેટલાનો વધારો છે જુઓ. 1 + 2 + 3 + 4 બરાબર 10. 2 + 3 + 4 + 5 બરાબર 14. 3 + 4 + 5 + 6 બરાબર 18. આમાં કેટલા એનો વધારો થયો છે? તો કે 4 અંકોનો. જો તમને કીધું છે અહીં સરવાળો દરેક વખતે 4 વધે છે. કેટલા વધે છે? 4. પહેલામાં 3 વધે, બીજામાં 4 વધે. હવે આપણે 5 અંકનો વધારો થતો હોય એવી રીતે આપણે પેટર્ન બનાવવાની છે. 5 અંકનો સરવાળો વધતો હોય એવી રીતે તમને પેટર્ન બનાવવાની છે. તો આપણે શરૂ કરીએ 5 અંકનો. તો આપણે પહેલા બોક્સમાં 1 + 2 + 3 + 4 અને +5 મૂકશું. એનો સરવાળો કેટલો થશે? 15. 2 ને 3 ને 3 6 4 7 5 15. હવે આપણે 5 વધતો હોય સરવાળાનો વધારો, તો આપણે આ સંખ્યાને આગળ લઈશું. 2 + 3 + 4 + 5 + 6 બરાબર 15 થશે. સોરી 20 થશે. 5 5 વધે છે ને? 3 ને 1 2 5 4 9 5 14 ને 24. પછી 3 આગળ 3 + 4 + 5 + 6 + 7 બરાબર 25. પછી 4 + 5 + 6 + 7 + 8 30. જો બધાનો સરવાળો આ પ્રમાણે થશે. 5 + 6 + 7 + 8 + 9 બરાબર 35. તો આ રીતે 5 5 વધારીને આ રીતે પેટર્ન તમારે કરવાની છે. આ પછી ગુપ્ત સંદેશા જે આપણે ત્રીજા ધોરણમાં સરસ રીતે શીખ્યા હતા એવી રીતે અહીંયા ગુપ્ત સંદેશા આપેલા છે. તું શું કરે છે એ લખવાનું કઈ રીતે લીધું છે. મારો દોસ્ત મોકલેલા આ નોંધ વાંચવા પ્રયત્ન કરી રહ્યો છું પરંતુ હું સમજી શકતો નથી. દોસ્તે ગુપ્ત સંદેશો મોકલ્યો છે કેવી રીતે 8 15 15 4 14 9 7 8 20 શું કહેવા માંગે છે એને ખબર પડતી નથી. સારું મને જોવા દો. આ એક ગુપ્ત સંદેશ જેવું લાગે છે. યામિનીએ નિયમ સમજાવ્યો. મેં તમને પહેલા ત્રીજા ધોરણમાં કીધું હતું ને કે અમુક જગ્યાએ ગુપ્ત સંદેશાનો ઉપયોગ થાય છે કે જલ્દી વાંચી ન શકીએ અને ખબર ન પડે બીજા માણસોને. એ રીતે અમુક કોડ હોય અને એ રીતે ગુપ્ત સંદેશો મોકલે છે. એવી જ રીતે અહીંયા પણ ગુપ્ત સંદેશ છે. યામિનીએ નિયમ સમજાવ્યો. અંકોનો ઉપયોગ અક્ષરો માટે થાય છે. દાખલા તરીકે જે એટલે 10, બી એટલે 100. આમાં જે એટલે 10 અને બી એટલે 16. એ રીતે તમારે સંદેશો વાંચવાનો છે. 10 21 13 16 એટલે JUMP એટલે જમ્પ. આવી જ રીતે આપેલી યાદીના અક્ષરો અને અંકોથી પૂર્ણ કરે જે તમને મદદરૂપ થઈ શકે. તમને એક યાદી આપી છે ABCDEFG એની જે નીચે અંક આપ્યા છે 1 2 3 4 5 આખી ABCDના એવી રીતે સંખ્યા ક્રમ પ્રમાણે જ ગોઠવવાના છે. ABCDEFG છે કે LMNOP QRST UVWXYZ પછી 1 2 3 4 5 6 7 8 27 સુધી તમારે અંક સમાશે. તો એનો ઉપયોગ કરીને પછી નીચેના સંદેશાનો તમારે જવાબ લખવાનો છે કે તેના મિત્રને ગુડ મોર્નિંગ લખાય છે. ઉપરના નિયમનો ઉપયોગ કરીને તે શું લખશે. હવે ગુડ મોર્નિંગ એને અંગ્રેજીમાં લીધું છે અને આપણે એનો ઉપયોગ એટલે અંકમાં એને જવાબ આપવો પડશે. તો જુઓ ગુડમાં જીનો શું અંક આવે છે તો કે જીનો 7 આવે છે તો 7 લખશે બરોબર. પછી ડબલ ઓ નો શું છે તો 17. ઓ નો 15 તો 2 વાર 15 લખશું. ડબલ ઓ છે એટલે 2 વાર 15. પછી છે ડી તો ડી નો શું છે તો કે ડી ના 4 તો 4.
અને પછી એમ, તો એમનું શું છે તો કે તે, પછી ઓ, તો ઓના પાછળ ફરીથી શું છે ઓ, તો કે 14, ઓ એટલે 14. પછી આર, તો આર નો શું અંક આવે છે કે 18, આર નો 18. પછી આર, આર પછી એન નો શું છે તો કે 14, એમ નો 13, પછી આનો 14, એન નો 14. ગુડ મોર્નિંગ. 4 પછી 4 સોરી, એમ નો 13, પછી ઓ, ઓ નો 15, 13 પછી 15, ઓ પછી શું છે આર, આર નો શું છે તો કે આર નો 18, પછી એન, તો એન નો 14, પછી આઈ નો 9, અને પછી આ છે એન પાછળ 14, અને છેલ્લો છે અક્ષર ગુડ મોર્નિંગ જી, જી નો શું છે પાછો જી નો 7. આવી રીતે સંદેશો માટે લખવું જોઈએ. આવી જ રીતે આ નિયમ નંબર બી માટે એ અને ડી માટે 3 એ રીતે આગળ વધે તો નીચેના સ્પેલિંગને તમારે કેવી રીતે ગોઠવી શકશો તે તમારે જાતે ગોઠવવાનું છે. આ પછી તમને વધુ ગુપ્ત સંદેશ આપેલા છે. એમાં આપણે પહેલું સમજશું ગુપ્ત સંદેશોમાં. પહેલો આપણે ગુપ્ત સંદેશો શું આપેલો છે એના આપણે પેલા નિયમો વાંચશું એટલે તમને સમજાય જશે બધા ગુપ્ત સંદેશો. એમાં હું તમને એક સમજાવીશ, બીજા તમારી જાતે કરવાના છે. વધુ ગુપ્ત સંદેશો તો નીચે જો તમને આપેલું છે શોભના અને જુગુ રમત રમી રહ્યા છે. તેઓ કોઈ ગુપ્ત સંદેશા લખી રહ્યા છે પરંતુ કોમલ તેમને સમજી શકતી નથી. જગુ અને શોભના ગુપ્ત સંદેશા લખે છે પણ કોમલ સમજી શકતી નથી. જગુએ તેને નિયમ બતાવ્યો. જગુ, તો જો અમે દરેક મૂળાક્ષરને તેની પાછળના મૂળાક્ષર સાથે બદલેલું છે. એટલે કે અમે એફ ની જગ્યાએ જી લખેલ છે અને એની જગ્યાએ ઓ, તો યશ બન્યું છે. જે સંદેશો છે એમાં જે લખેલું હોય એનો આગળનો અક્ષર મૂળાક્ષર તમારે સમજવાનો. તો પહેલું શું લખેલું છે આઈ એફ એમ એન પી, આવું લખેલું છે. હવે આઈ જે પહેલાનું શું થશે તો કે એચ, આઈ પહેલા એચ, એફ પહેલા ઈ, એમ પહેલા એલ ડબલ એ, અને પી પહેલા ઓ. તો શું છે સંદેશો તો કે હલ, શું થયું હલ. પછી આપ્યું છે આઈ પી એક્સ બી એસ એ. હવે આમાં આ પહેલા તો આઈ પહેલા એચ, આઈ પહેલા એચ, પી પહેલા ઓ, એક્સ પહેલા ડબલ, બી પહેલા એ, એસ પહેલા આર. તો શું હાફ આર, શું આવ્યું હાફ આર. અને નીચે ઝેડ પી વી, આવી રીતે તમને આપ્યું છે. ઝેડ પહેલા વાય, પી પહેલા ઓ અને વી પહેલા ડબલ યુ, સોરી યુ યુ, તો વાય ઓ યુ યુ. આવી રીતે તમારે સંદેશા, બીજા જે સંદેશા છે તમારી જાતે ઓળખવાના છે. અને નીચે તમારે ઉપયોગ કરીને કોમલ, હવે હું સમજી ગઈ કોમલ જો મેં લખ્યું નીચે લખેલું છે એ તમારે સમજી અને ગુપ્ત સંદેશ શું લખ્યું છે એ તમારે જાતે લખવાનું છે. અલગ અલગ નિયમ બનાવો અને તમારા મિત્રોને ગુપ્ત સંદેશ કરવાનું કહો. પછી ઊંધા ચેતાની રમત છે જે તમે સરળતાથી સમજી શકવાનું છો. અનિશા રમી રહી છે, તેના દોસ્તે તે બતાવી રહી છે કે તે તેના માથા પર ઊભી રહી શકે છે, કસરત કરીને ઊંધી ઊભી છે. એવી રીતે પત્તાની રમત છે તો ચત્તો આ રીતે દેખાય તો ઊંધું કઈ રીતે દેખાય એ તમારે દોરવાનું છે. ભોયતળિયાની ડિઝાઇન આપેલી છે તો ભોયતળિયા ડિઝાઇનમાં તમને ક્યાંય પણ જગ્યા ન રહે એ રીતે આખા ભોયતળિયાને ઢાંકી દીધેલી છે. તો આવી જ રીતે તમારે ક્યાંય જગ્યા ન રહે એ રીતે પાછળની ડિઝાઇન દોરીને ડ્રો કરવાની છે. અને પછી આપેલા છે બ્લોકની ડિઝાઇન. તો બ્લોકની ડિઝાઇન તમારે આગળ કઈ રીતે ડબે છે પૂરી કરવાની છે. પહેલા પ્લેન, પછી લાઇનિંગ વાળી, પછી ટપકાવાળી, પછી પ્લેન લાઇનિંગ વાળી ટપકાવાળી, પછી પ્લેન લાઇનિંગ વાળી ટપકાવાળી, આ રીતે આગળ વધારવાનું છે. એવી જ રીતે અહીંયા લીલું, પીળું, લાલ, લીલું એવી જ રીતે આમાં જોઈને જ કલર તમારે આગળ વધારવાના છે અને પેટર્ન આ રીતે આગળ વધારવાની
છે. અહીંયા આપણે પેટર્નની રમત પાઠ્યપુસ્તકમાં પાઠ પૂરો કરીએ છીએ. આગળ આપણી સાથે